નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 138 જેતપુર પાવી વિધાનસભામાં ઓપરેશન સિંદૂરની સફળતા બદલ સેનાને અભિનંદન આપવા પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની આગેવાની તિરંગા યાત્રા યોજાઈ। ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની અપ્રતિમ વીરતા અને રાષ્ટ્ર સ્વાભિમાનની અતૂટ પ્રતિજ્ઞા જીવંત પ્રતીક છે। ત્યારે સેના અને સરકારનું મનોબળ મજબૂત બને તે માટે ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાઈ રહી છે। તેવામાં સમયમાં ભારતીયના વીર જવાનોના શૌર્યને વધારવા માટે પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં પાણીબાર રામટેકરીથી લઈ પાનવડ સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સેનામાં ફરજ બજાવી ચૂકેલ નિવૃત્ત જવાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। સાથે પાનવડ મુકામે વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પૂર્વ મહામંત્રી મુકેશભાઈ પટેલ, છોટાઉદેપુર જિલ્લા મહિલા ઉપપ્રમુખ આશાબેન પંચોલી, કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના સૌ હોદ્દેદારો તેમજ વિસ્તારના સરપંચો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા।